બનાસકાંઠાના સરહદી પંથકમાં દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે। વાવ-થરાદ જિલ્લાની પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે મોટી સફળતા મેળવતા લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપી પાડી છે। થરાદ ડીસા રોડ પરથી પસાર થઈ રહેલી આ ટ્રકમાંથી 29 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। થરાદ ડીસા હાઈવે પર વજેગઢ ગામ નજીક મારુતિ ધામ પાસેથી પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ વોચમાં હતી। તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકને અટકાવવામાં આવી હતી। પોલીસની તપાસ દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી। પોલીસના જણાવ્યા અનુસાર ટ્રકમાંથી 4.48 લાખ રૂપિયાનો દારૂ તથા આઈસર ટ્રક અને અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ 29.48 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે ઘટના સ્થળેથી જ 2 શખ્સોને ઝડપી પાડ્યા છે અને આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે। હાલમાં તમામ મુદ્દામાલ અને આરોપીઓને થરાદ પોલીસ મથકે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। થરાદ પંથકમાં પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડીને બુટલેગરોની સપ્લાય ચેઇન તોડવામાં મોટી સફળતા મેળવી છે। આગામી સમયમાં આ કેસમાં દારૂ મંગાવનાર અને મોકલનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે। આ સફળ કામગીરીથી સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે।